નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। હર હર મહાદેવ, જય મહાકાલ। આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો, તે તમારા આત્માને હચમચાવી શકે છે। મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી, આ એક રહસ્ય છે જે આપણને સત્યની ઝલક આપે છે, જેનાથી બધા નજર દૂર રાખે છે પણ કોઈ તેને ટાળી શકતું નથી। મૃત્યુ એ છેલ્લી ક્ષણ છે, જ્યારે શ્વાસ બંધ થઈ જાય છે, શરીર અવાચક થઈ જાય છે અને આત્મા એવી યાત્રા પર નીકળી પડે છે જ્યાં કોઈ તેની સાથે નથી। દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ક્ષણ ક્યારે આવશે, તે કેવી રીતે આવશે, પરંતુ કોઈ તેનો સામનો કરવા માંગતું નથી। પરંતુ આજે તમારે જાણવું પડશે, કારણ કે આજનો વિષય છે તમારી રાશિ કહે છે કે તમારું મૃત્યુ ક્યારે, કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં થઈ શકે છે। મિત્રો, તમારી જન્મ રાશિ ફક્ત તમારા સ્વભાવ, કારકિર્દી અથવા પ્રેમ જીવન વિશે જ જણાવતી નથી, પરંતુ તે એક એવું સૂચક છે જે તમારી અંતિમ ક્ષણોનો પડછાયો પણ પોતાની અંદર સમાવે છે। આ કોઈ ડરામણી વાર્તા નથી, આ તે સનાતન જ્યોતિષ વિદ્યાનો સાર છે, જેને આપણા ઋષિઓએ હજારો વર્ષોની સાધના પછી સાચવી રાખ્યો છે। દરેક રાશિ એક અલગ જીવન માર્ગ અને એક અલગ અંત, એક શાંતિપૂર્ણ મૃત્યુ શોધે છે। કેટલાક રોગો સામે લડતા લડતા અચાનક મૃત્યુ પામે છે અને કેટલાક અજાણ્યા અકસ્માતોમાં। આ બધું તમારી કુંડળીમાં ઊંડાણમાં છુપાયેલું છે અને આજે તમે તે સ્તરને ઉજાગર કરવા જઈ રહ્યા છો। હવે પ્રશ્ન એ છે કે શું તમે તૈયાર છો તમારા વિચારને બદલી શકે તેવું સત્ય સાંભળવા માટે? તૈયાર છો તે રહસ્ય જાણવા માટે? તૈયાર છો જે તમને જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરશે? પરંતુ યાદ રાખો કે આ વિડિયો ડરાવવા માટે નથી, તે જાગૃત થવા માટે છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે છે કે અંત નિશ્ચિત છે, ત્યારે જ તે ખરેખર જીવન જીવવાનું શરૂ કરે છે। જો તમે સાચા શિવ ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો, જેથી જ્યારે આ વિડિયો સમાપ્ત થાય ત્યારે તમે મૃત્યુનું સત્ય સમજી શકશો। પરંતુ મહાકાલની કૃપાથી તમારું જીવન પણ સુરક્ષિત રહે અને હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આગળ તમે જે જાણવાના છો તે ફક્ત એક વિડિયો નથી, પરંતુ એક સાંભળાયેલું સત્ય છે, જેને સાંભળ્યા પછી તમે તમારા જીવનને નવેસરથી જીવવાનું શરૂ કરી શકો છો। મિત્રો, નંબર 1, મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિ એ ઉર્જાનો વિસ્ફોટ છે, પરંતુ અંત અચાનક છે। જીવન જ્વાળામુખી જેવું છે, બળી રહ્યું છે અને દોડી રહ્યું છે। આ મેષ રાશિનું વાસ્તવિક સ્વરૂપ છે, જે તેમની અંદર છુપાયેલું છે। અગ્નિ તત્વનો વિસ્ફોટ જે કોઈ પણ અવરોધને ક્ષણભરમાં રાખમાં ફેરવી શકે છે, પરંતુ જો આ આગ કાબુ બહાર જાય તો તે જીવલેણ બની શકે છે। મેષ રાશિના લોકોનું જીવન ઝડપથી ચાલતી કાર જેવું હોય છે, ઝડપી અને રોમાંચક, પરંતુ થોડીક ભૂલ અને ખતરનાક વળાંક તેમનું મૃત્યુ ઘણીવાર અચાનક, અણધાર્યું અને આઘાતજનક હોય છે, જેમ કે શિક્ષણ ભૂલ અથવા હૃદયના ધબકારા અચાનક બંધ થવાને કારણે મોટો અકસ્માત। જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમની સરેરાશ ઉંમર 60 થી 70 વર્ષની વચ્ચે માનવામાં આવે છે, પરંતુ જો તેમની ઉર્જાને યોગ્ય દિશા અને નિયંત્રણ
ન મળે તો આ શક્તિ વિનાશનો માર્ગ બની શકે છે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિ સ્થિરતામાં છુપાયેલ એક શાંત યુદ્ધ, શાંત, મજબૂત અને પૃથ્વી પર આ વૃષભ રાશિના લોકોની ઓળખ છે. તેમનું જીવન એક વિશાળ વડના વૃક્ષ જેવું છે. તેમની દુનિયા સ્થિર છાંયડાવાળી અને પરિવાર, ઘર, સુખ સુવિધાઓ અને પ્રિયજનોના સાથ માટે સમર્પિત છે અને આ સ્થિરતાને કારણે તેમનું આયુષ્ય પણ લાંબુ માનવામાં આવે છે. સામાન્ય રીતે 75 થી 85 વર્ષની વચ્ચે. જો જીવનમાં સંયમ અને સંતુલન ન હોય તો ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદયરોગની ધીમે ધીમે શરીરને ઘેરી લેવા લાગે છે. તેમની કસોટી અચાનક આવતી નથી. તે એક ધીમી પણ ઊંડી લડાઈ છે, જ્યાં શરીર દરરોજ થોડુંક વધુ થાકી જાય છે, પરંતુ આત્મા છેલ્લા શ્વાસ સુધી હાર માનતો નથી. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકો ચંચળતા માટે શાંતિથી કિંમત ચૂકવે છે. મિથુન રાશિના લોકો વિચારોના તોફાનમાં જીવે છે. તેમનું મન દરેક ક્ષણે કોઈ નવી દિશામાં દોડે છે. ક્યારેક ઉત્સાહથી ભરેલું હોય છે તો ક્યારેક અજાણી ચિંતાઓમાં ડૂબેલું હોય છે. શબ્દોની તીક્ષ્ણતા તેમની શક્તિ છે, પરંતુ આ ચંચળતા ક્યારેક તેમને એવા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે જે જીવનને એવા વળાંક પર લઈ જાય છે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ બની જાય છે. માનસિક તણાવ, મગજનો સ્ટ્રોક અથવા નર્વસ સિસ્ટમ સંબંધિત રોગો તેમના જીવનના છેલ્લા પ્રકરણમાં દરવાજો ખટખટાવી શકે છે. સામાન્ય રીતે તેમનું મૃત્યુ 65 થી 75 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તેઓ સમયસર આ ઝડપી જીવનની ગતિને રોકે અને તેમના મનને સ્થિરતા તરફ વાળે. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, દરેક ક્ષણ હૃદયથી જીવ્યા અને એ જ હૃદય તેમને સાજા કરે છે. કર્ક રાશિમાં જન્મેલા લોકો લાગણીઓના ઊંડાણમાં જીવે છે. તેમના માટે જીવનનો અર્થ પ્રેમ, સ્નેહ અને નિસ્વાર્થ સમર્પણ છે. પરંતુ આ જ લાગણી જે તેમની શક્તિ છે, તે સમય સાથે એક અદૃશ્ય બોજ બની જાય છે. ઘણીવાર તેઓ દુનિયાથી છુપાવીને પોતાનું દુઃખ સહન કરે છે અને જ્યારે ઘા રૂઝાવવાને બદલે હૃદયમાં રહે છે, ત્યારે તે જ લાગણીઓ એક દિવસ રોગનું સ્વરૂપ લે છે. તેમની ઉંમર સામાન્ય રીતે 70 થી 80 વર્ષની વચ્ચે માનવામાં આવે છે, પરંતુ જો તેઓ પોતાને એકલતા, અપેક્ષા અને ભૂતકાળના નુકસાનથી મુક્ત કરે છે, તો હૃદયના રોગો તેમને શાંતિથી પોતાનો શિકાર બનાવી શકે છે. જ્યારે યાદો બોજ બની જાય છે, ત્યારે જીવન ધીમે ધીમે બંધ થવા લાગે છે અને તે મૌનમાં તેમની છેલ્લી વાર્તા લખાઈ જાય છે. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોનું જીવન સિંહ જેવું અને વિદાય તોફાન જેવું આ સિંહ રાશિની ઓળખાણ છે. તેમની પાસે જન્મથી જ નેતૃત્વનો જાદુ છે. આત્મવિશ્વાસ અને ગૌરવ તેમના સૌથી મોટા સ્ત્રોતો છે. તેઓ જ્યાં પણ જાય છે, તેઓ તેમની હાજરીથી વાતાવરણને શાહી બનાવે છે. તેમનું જીવન જેટલું પ્રભાવશાળી છે, તેમનું મૃત્યુ પણ એટલું જ નાટકીય છે. તે સ્ક્રીન પર અચાનક બદલતા દ્રશ્ય જેવું છે. 60 થી 70 વર્ષની ઉંમરે તેમના જીવનયાત્રાનો સૌથી સંવેદનશીલ તબક્કો હોય છે.
આ સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માતો અને ગંભીર હૃદયની સમસ્યાઓનું જોખમ વધે છે. તેમનું જીવન અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને છે અને તેમનું વિદાય એક ઊંડી ચેતવણી છોડી જાય છે કે જીવન આત્મસન્માન અને હિંમત સાથે જીવવું જોઈએ, પરંતુ સ્વાસ્થ્યને અવગણવું જોઈએ નહીં. નંબર 6. કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વિચારની ઊંડાઈ, માનસિક થાક આ કન્યા રાશિની અનકહી વાર્તા છે. કન્યા રાશિના લોકો શિસ્તપ્રેમી, વિશ્લેષણાત્મક હોય છે અને દરેક બાબતમાં પૂર્ણતા શોધે છે. જીવન તેમના માટે એક સુવ્યવસ્થિત યોજના છે, જ્યાં દરેક પગલું કાળજીપૂર્વક વિચાર્યા પછી લેવામાં આવે છે. પરંતુ આ વધુ પડતું વિચાર ધીમે ધીમે તેમને અંદરથી થાકવાનું શરૂ કરે છે. શારીરિક રીતે તેઓ 80 વર્ષની ઉંમર સુધી સક્રિય અને મજબૂત રહી શકે છે, પરંતુ માનસિક થાક તેમનો પીછો કરતો નથી. ચિંતા, એકલતા અને હતાશા આ 3 પડછાયાઓ છે તેમના આંતરિક મનને ઘેરી લે છે. જો તેઓ સમયસર તેમની ભાવનાત્મક બાજુને મજબૂત ન કરે, તો લાંબુ જીવન પણ તેમને ખુશી આપી શકતું નથી. બ્લેક તે ધીમે ધીમે બોજ બની જાય છે. નંબર 7. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સંતુલનની ઈચ્છા અને અંતે લાગણીઓનો ભારે બોજ. આ તુલા રાશિની ઊંડાઈ છે. તુલા રાશિના લોકો સુંદરતા, સુમેળ અને સુમેળના જાદુગર છે. દરેક સંબંધ તેમના માટે કાચ જેટલો નાજુક હોય છે, જેને સંભાળવાની તેઓ પોતાની ફરજ માને છે. પરંતુ જીવનના છેલ્લા તબક્કામાં, જ્યારે સંબંધોના તાર છૂટા પડવા લાગે છે, જ્યારે દરેકને ખુશ રાખવાની શક્તિ ઓછી થવા લાગે છે, ત્યારે આ સંતુલન તેમના પર બોજ બનવા લાગે છે. તેમની સરેરાશ ઉંમર 75 થી 85 વર્ષ માનવામાં આવે છે. શરીર તેમને ટેકો આપે છે, પરંતુ જો તેમના નજીકના સંબંધોમાં તિરાડો દેખાય છે, તો હૃદય ધીમે ધીમે તૂટી પડવા લાગે છે. તેમનું વિદાય ઘણીવાર કોઈ શારીરિક બીમારીને કારણે નહીં, પરંતુ તૂટેલા હૃદયની વસ્તુને કારણે થાય છે, જે અંદર સળગતું રહે છે. સંબંધોની રાખમાં છુપાયેલી અદમ્ય ધીમી જ્યોતની જેમ છે. નંબર 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, એક રહસ્ય છે જે અંત સુધી રહે છે. વૃશ્ચિક રાશિના લોકો અંદરથી ખૂબ જ ઊંડા અને ભાવનાત્મક હોય છે, પરંતુ હંમેશા દુનિયા સામે એક રહસ્યમય માસ્ક પહેરે છે. તેઓ પોતાનું દુઃખ કોઈની સાથે શેર કરતા નથી. બ્લેક તેઓ તેને પોતાની અંદર ઊંડા દબાવી રાખે છે. તેમનું વિદાય ઘણીવાર તેમના જીવન જેટલું રહસ્ય હોય છે. કોઈ ગંભીર રોગ અચાનક ઉભરી આવે છે, કોઈ અદૃશ્ય માનસિક તણાવ, અથવા કોઈ ગુપ્ત રોગ જે બહારથી દેખાતો નથી પણ અંદરથી તોડી નાખે છે. 60 થી 70 વર્ષની ઉંમરે તેમના મૃત્યુની શક્યતા વધુ હોય છે અને પછી તેઓ આ દુનિયા છોડીને જતા રહે છે, જાણે કોઈએ કોઈ રહસ્ય છુપાછુપ એકત્રિત કર્યું હોય, કોઈ પણ અવાજ કર્યા વિના. નંબર 9. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો જન્મજાત શોધક હોય છે. તેમને નવી દિશાઓને સ્પર્શ કરવાની અને અદૃશ્ય માર્ગો પર ચાલવાની એક અનોખી ખંજના હોય છે. દરેક વળાંક પર તેઓ નવા મુકામની શોધમાં નીકળે છે, પરંતુ આ સતત યાત્રામાં ઘણી વખત તેઓ પોતાને પાછળ છોડી દે છે. સામાન્ય રીતે તેમને 70 થી 80 વર્ષ માનવામાં આવે છે, પરંતુ જો તેઓ તેમના જીવનની ગતિમાં સંતુલન જાળવી શકતા નથી, તો મૃત્યુ પણ તેમને
એક જ યાત્રાની વચ્ચે શાંતિથી સ્પર્શ કરે છે. ઘણીવાર તેમનો છેલ્લો પડાવ પણ અધૂરો પ્રવાસ જેવો રહે છે, એક રસ્તો જે તેઓ પૂર્ણ કરવા માંગતા હતા પરંતુ સમય પહેલાં રોકાઈ જવું પડે છે. નંબર 10. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો શિસ્ત અને નિશ્ચયનું જીવંત ઉદાહરણ છે. દુનિયા તેમને તેમના મજબૂત ઇરાદા અને શક્તિથી ઓળખે છે. પરંતુ આંતરિક દુનિયા ઘણીવાર નાજુક અને લાગણીઓથી ભરેલી હોય છે. આ દબાયેલી લાગણીઓ ધીમે ધીમે જીવનના રંગને ઝાંખા પાડવા લાગે છે. સામાન્ય રીતે તેમને 80 થી 90 વર્ષની ઉંમરનો આશીર્વાદ મળે છે, પરંતુ આત્મા પહેલાથી જ ક્યાંક થાકી ગયો હોય છે. નંબર 11. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકો વિચારના સૈનિક હોય છે, જેઓ તેમના વિચારોથી કીર્તિ લાવે છે. તેમની પાસે દુનિયા બદલવાની ક્ષમતા હોય છે, પરંતુ તેઓ ઘણીવાર પોતાની અંદર ઉછળતા એકલતાના મોજામાંથી હાર માની લે છે. ભીડ વચ્ચે રહેતા હોવા છતાં પણ તેમનું મન એકાંતના ખૂણામાં ભટકતું રહે છે. સામાન્ય રીતે તેઓ 70 થી 85 વર્ષની ઉંમર સુધી જીવે છે, પરંતુ ક્યારેક તકનીકી ભૂલો અથવા તબીબી બેદરકારી સમય પહેલાં પોતાનો અંત લખે છે. તેમના માટે એ મહત્વનું છે કે તેઓ પોતાને બાહ્ય પરિવર્તનો સુધી મર્યાદિત ન રાખે, પણ તેમના આત્માના શાંત આંકને સમય અને જગ્યા આપે. નંબર 12. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકો સ્વભાવે ભાવનાત્મક, આધ્યાત્મિક હોય છે અને કલ્પનાની દુનિયામાં રહે છે. તેમનો અંત પણ ઘણીવાર શાંત તળાવ જેવો હોય છે. કોઈ હલનચલન નથી, કોઈ અવાજ નથી. તેમના જીવનની અંતિમ યાત્રા પણ મૌનના સંગીતમાં લપેટાયેલી હોય છે. સામાન્ય રીતે તેઓ 96 થી 95 વર્ષ જીવે છે, પરંતુ પાણીમાં ડૂબવા કે શારીરિક નબળાઈ જેવી ઘટનાઓ તેમના માટે જોખમનું કારણ બની શકે છે. મૃત્યુ પછી પણ તેમનો આત્મા મધુર સૂરની જેમ વહેતો રહે છે, પ્રેમ, કરુણા અને ભક્તિના અવાજોમાં. મિત્રો, આ તે માહિતી હતી. જો તમે પણ આ ભયથી મુક્ત થવા માંગતા હોવ તો દર સોમવારે શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો, શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને દરરોજ ઓછામાં ઓછા 5 મિનિટ ઓમ નમઃ શિવાયનો જાપ કરો. કારણ કે જ્યારે મૃત્યુ સામે આવે છે, ત્યારે ફક્ત મહાકાલ જ આપણું રક્ષણ કરે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.